આપણે જોવા જઈ રહ્યા છીએ કલનશાસ્ત્રની રીત વડે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. આપણે જાણીએ છીએ કે આપણે અત્યાર સુધીમાં જે સમીકરણો મેળવ્યા છે કલનશાસ્ત્રની રીત વડે એ જ સમીકરણો આપણે ફરીથી મેળવીશું. એક સમીકરણ હતું v = v0 + at. બીજું સમીકરણ હતું x - x0 બરાબર v0t + 1/2 at². અને ત્રીજું સમીકરણ હતું v² - v02 બરાબર 2ax. હવે આ બધા સમીકરણો આપણે કલનશાસ્ત્રની રીતે મેળવવાના છે. આપણે એવું ધારીએ છીએ કે ધારો કે આગળ લીધું હતું એ જ રીતે t = 0 સમયે પદાર્થનું સ્થાન x = x0 છે. આપણે એને જસ્ટ x0 લખીએ તો પણ ચાલશે. અને એનો વેગ એટલે કે પ્રારંભિક વેગ v0 છે. એ પછીના t સમયે શરૂઆત પછી t સમય જેટલો સમય વીતે ત્યારે એનું સ્થાન છે x અને એનો વેગ છે v. વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે પ્રવેગ એવું આપણે ભણી ગયા. તો અહીંયા નિયમિત પ્રવેગ અથવા અચળ પ્રવેગ જે ગણો એ જેટલો છે. હવે થોડું યાદ કરી લઈએ કે કલનશાસ્ત્ર એક્ચ્યુઅલી શું છે. આપણે બે વસ્તુઓ જોયેલી, એક હતી સંકલન અને બીજી હતી વિકલન. વિકલનનું સામાન્ય સમીકરણ આવું કંઈક હતું. મેં તમને આવું લખીને દેખાડેલું કે વિકલનનું સામાન્ય સમીકરણ તમે એવું કહી શકો d/dx of x⁻n = nx⁻n-1. મેં તમને યાદ રાખવા માટે એવું કીધું હતું કે મૂળ ઘાતાંક ગુણાકારમાં આવી જાય છે અને નવી ઘાતાંક એક બાદ થઈને આવે છે. એ જ રીતે સંકલનનું સમીકરણ લખી શકો. ધારો કે તમે x⁻n નું સંકલન કરો છો તો હવે x⁻n dx બરાબર x⁻n+1 / n+1 આવું થાય છે. સંકલન વિશે થોડું સમજીએ. આપણે વિકલન જોઈ ગયા અને વિકલનમાં એવું હતું કે જ્યારે તમે કોઈ મોટી વસ્તુનું, કોઈ મોટી ભૌતિક રાશિનું સૂક્ષ્મ ગાળાઓમાં રૂપાંતરણ કરો ત્યારે તમે જે પ્રક્રિયા કરો છો મેથેમેટિકલી એને કહેવામાં આવે છે વિકલન. જેમ કે થોડું યાદ કરાવું, મેં તમને એવું કીધું હતું કે ધારો કે કોઈ પદાર્થનો વેગ સતત બદલાય છે તો તમે તાત્ક્ષણિક વેગ લેવા માટે શું કર્યું હતું? તમે તાત્ક્ષણિક વેગનું સૂત્ર આવું ભણી ગયા dx/dt. તો પહેલા તમારી જોડે મોટો સમયગાળો હતો. મોટો મતલબ કલાકોનો સમયગાળો એવું નહીં. મોટો મતલબ શૂન્યવત સમયગાળાની સરખામણીમાં ખૂબ મોટો. મતલબ 2 સેકન્ડ સમયગાળો હોય તો એને પણ તમે મોટો સમયગાળો ગણી શકો છો. તો આ dx/dt એ તમને વિકલન દર્શાવતું હતું, જેના માટે તમે આખા ગતિપથના અથવા પહેલેથી છેલ્લે સુધીના સમયના ઘણા બધા ભાગ કર્યા. તમે એવું પણ કહી શકો કે dt જેટલા સૂક્ષ્મ સમયગાળામાં જો dx જેટલું સૂક્ષ્મ અંતર કપાતું હોય, સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય તો આ એનો વેગ દર્શાવે છે. હવે એ જ રીતે ધારો કે તમારી જોડે ઘણા બધા સૂક્ષ્મ સમયગાળાઓ છે અથવા ઘણી બધી કોઈ બી સૂક્ષ્મ ભૌતિક રાશિ છે, સમયગાળો જોઈએ એવું જરૂરી નથી, અને તમે એ બધાનો સરવાળો કરીને ટોટલ મેળવો તો તમે એને નામ આપો છો સંકલન. જે મેં સમીકરણ લખ્યું એ સંકલનના સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે. તો વિકલન અને સંકલન આ બંનેનું સંયુક્ત નામ છે કલનશાસ્ત્ર. તો કલનશાસ્ત્રની રીત વડે જ્યારે તમારે આ સમીકરણો મેળવવા હોય ત્યારે તમારે જરૂર પડે છે સંકલન અને વિકલન બંનેની. હવે હું સૌથી પહેલું સમીકરણ લેવા જઈ રહ્યો છું. ધારો કે હું પ્રવેગ શોધવા માંગુ છું તો પ્રવેગને આપણે નામ આપ્યું હતું a.
તો પ્રવેગ a બરાબર dv બાય dt આવું એક સૂત્ર ભણી ગયા. મતલબ કે વેગનું સમય સાપેક્ષ વિકલન કરવાથી જે મળે એ ભૌતિક રાશિને પ્રવેગ કહીએ છે. બીજી રીતે કહીએ તો વેગમાં ફેરફાર થવાનો સમય દર એટલે કે dv બાય dt ને આપણે પ્રવેગ કહીએ છીએ. ફરીથી એકવાર યાદ કરીએ, આપણે જે ગતિની વાત કરી રહ્યા છીએ એ ગતિ છે નિયમિત પ્રવેગી ગતિ, એટલે આ પ્રવેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. તો હવે આના પરથી હું આવું એક સમીકરણ લખી શકું, a dt ને સામે લઈ જાઉં તો dv બરાબર મળે છે a dt. આ dt ને હું સામે લઈ જાઉં એટલે dv equals to a dt. હવે આપણે સંકલન કરવું હોય, આ જે સંજ્ઞા દેખાય છે ઊભા ચપટા s જેવી, a અને પાછળનું dx આ સંકલનની સંજ્ઞા છે. આ સંકલન ની સંજ્ઞા છે અને જે dx છે એ એવું દર્શાવે છે કે x ની સાપેક્ષે સંકલન છે. હવે જેની સાથે d હોય, જ્યારે તમે સંકલન લો છો ત્યારે જે પદની સાથે d હોય એની પ્રારંભિક અને અંતિમ કિંમત તમારે લખવી પડે. આ બંને જગ્યાએ અહીંયા જે હોય એને પ્રારંભિક કિંમત કહેવાય અને અહીંયા જે હોય એ અંતિમ કિંમત. તો હવે હું બંને તરફ જ્યારે સંકલન લઈ લઉં ત્યારે મને મળે છે સંકલન dv equals to, સામેની બાજુએ a અચળ છે, મેં કીધું એમ નિયમિત પ્રવેગી ગતિ છે મતલબ a અચળ, તો અચળ પદને તમે સંકલનની બહાર લખી શકો છો. સંકલનમાં dt મળ્યું. હવે આપણે પ્રારંભિક અને અંતિમ બંને કિંમતો લેવી પડશે. અહીંયા d છે v ની સાથે, એટલે આપણે v ની પ્રારંભિક અને અંતિમ કિંમતો લઈશું જે છે v0 અને v. તો v0 ની પ્રારંભિક કિંમત હું અહીંયા લખું છું, મતલબ વેગની પ્રારંભિક કિંમત v0 અને અહીંયા અંતિમ કિંમત v લખી મેં. એ જ રીતે સમયની પ્રારંભિક કિંમત છે 0 અને અંતિમ કિંમત છે t, તો હું અહીંયા મૂકું છું 0 થી t. આ બંનેને આપણે નામ આપ્યું છે સંકલનની સીમાઓ. સંકલન જુદા જુદા પ્રકારના હોઈ શકે, હાલ પૂરતું આપણે બહુ સિમ્પલ પ્રકારનું સંકલન લઈ રહ્યા છીએ. હવે dv નું સંકલન v થાય કઈ રીતે થોડું સમજીએ. ધારો કે તમે આવું લખો છો, સંકલન dv ના બદલે તમે આવું લખી શકો છો v ની 0 ઘાત dv. આપણે જાણીએ છીએ કોઈ પણ પદની 0 ઘાત એટલે હંમેશા 1 થાય, તો v ની 0 ઘાત એટલે 1. મતલબ કે આ લખ્યું ના લખ્યું કોઈ ફરક પડતો નથી. પણ જો હવે સંકલન કરો ત્યારે અહીંયા જે ઘાત છે એમાં એક એડ થઈ જાય છે, તો હવે અહીંયા સામેની બાજુએ મળશે v⁻0 + 1 અને એ જ ઘાતાંક છેદમાં આવશે અહીંયા છે એ મુજબ, તો તમને મળે છે v. કારણ 0 + 1 એટલે એક ઘાત, જે જનરલી લખવાનો રિવાજ નથી, આપણે ક્યાંય નથી લખતા, અને છેદમાં પણ 0 + 1 એટલે 1 લખવાનો રિવાજ નથી. તો યાદ રાખવાનું કે સંકલન dv બરાબર તમને ફાઇનલી મળે છે v. જ્યારે સાદી રીતે યાદ રાખવા માટે એવું કહી શકો કે જ્યારે કોઈ પણ પદની સાથે d હોય અને સંકલનમાં ખાલી d વાળું પદ હોય તો સંકલન કર્યા પછી એ d નીકળી જાય છે. ધેટ્સ ઓલ. તો હવે હું અહીંયા dv નું સંકલન લખીશ v અને મારે એની બે કિંમતો લેવી પડશે v0 થી v ઇક્વલ્સ ટુ સામેની તરફ a, dt નું સંકલન એ જ રીતે થશે t. તો અહીંયા મેં લખ્યું t અને આ t ની પ્રારંભિક અને અંતિમ કિંમતો એમની એમ. ધ્યાન રાખજો આ કૌંસની ઘાત નથી, આપણે અહીંયા આ બે સીમાઓ લખેલી છે. આનો અર્થ એવો નથી કરવાનો કે v ની v ઘાત. હવે આને સાદુરૂપ કઈ રીતે આપવાનું, તો પહેલા v ની આ કિંમત લેવાની, મતલબ કે v બરાબર v લખો, પછી બાદ કરવાની v ની આ કિંમત એટલે v0 બરાબર a પાછો એમનો એમ, t ની પહેલા આ કિંમત લઈ લો, માઇનસ કરો 0 આ કિંમત. તો
તો હવે મળે છે ફાઇનલી v માઇનસ v0 બરાબર at, એટલે કે v બરાબર v0 પ્લસ at. આપણે જે સમીકરણો મેળવેલા ગ્રાફ પરથી યાદ હોય તો આપણે ગ્રાફનો ઢાળ શોધીને આ સમીકરણ મેળવેલું. તો અહીંયા બીજી રીતે જુઓ તો મેં ગ્રાફનો ઢાળ જ લખ્યો છે a = dv/dt. તો અહીંયા તમને એનું ઇક્વેશન પાછું રિપીટ થતું જોવા મળે છે. હવે બીજા સમીકરણ પર આવીએ. આ આપણું પહેલું ઇક્વેશન મેળવવા માટેની પ્રોસેસ હતી આખી. હવે બીજું ઇક્વેશન મેળવીએ. ધારો કે બીજા ઇક્વેશન માટે હું ધ્યાનમાં લઉં છું વેગનું સમીકરણ. તો વેગ માટે તમે લખતા હતા v બરાબર dx/dt. પાછું આને પણ મેં ત્યાં કર્યું હતું એવી જ રીતે હું લખી શકું. તો હવે મળશે dx બરાબર v dt. પણ v ની કિંમત આપણે જાણીએ છીએ v0 at છે. અને મેથેમેટિકલી વિચારો તો અહીંયા v છે, તો v નું તમે t ની સાપેક્ષે સંકલન નહીં કરી શકો. અહીંયા કોઈ એવું પદ હોવું જોઈએ કે જેમાં t હાજર હોય. તો આપણે આને કહી દઈએ છીએ સમીકરણ 1. અને 1 પરથી હું અહીંયા મૂકું છું v બરાબર v0 at. તો હવે મને મળે છે આપણે થોડા પાર્ટ્સ અલગ પાડી દઈએ જેથી કરીને બધું ભેગું ના થાય, ગૂંચવાડો ના થાય. ઓકે, તો હવે મને મળે છે v બરાબર v0 at લઈ લીધા પછી dx બરાબર v ની જગ્યાએ હું શું લખીશ હવે v0 at. તો આ v0 at અને આ તો ખાલી v ની કિંમત હતી, પાછળ dt તો છે જ, એટલે આ dt હું ફરીથી લખું છું અહીંયા. હવે જ્યારે આપણે આ સમીકરણનું સંકલન લઈશું ત્યારે આપણને અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મળશે. તો આપણે લખીએ છીએ બંને તરફ સંકલન dx બરાબર સંકલનમાં v0 at dt. ફરીથી એકવાર સંકલન લીધું એટલે આપણે બંનેની પ્રારંભિક અને અંતિમ કિંમતો લેવી પડશે, જેની સાથે d હશે એની. અહીંયા d છે x ની સાથે, તો આપણે અહીંયા જોઈ લીધું કે x ની પ્રારંભિક કિંમત એટલે કે પદાર્થનું જે તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એનું પ્રારંભિક સ્થાન x0 છે અને અંતિમ સ્થાન x છે. તો હવે હું અહીંયા બે કિંમતો મૂકું છું x0 અને x. એ જ રીતે અહીંયા d છે t ની સાથે, તો t ની પ્રારંભિક અને અંતિમ કિંમત આપણે જાણીએ છીએ 0 અને t, એ આપણે અહીંયા મૂકી દઈશું. પાછું આ બાજુ તો સંકલન થઈ ગયું dx નું x. મેં કીધું તું એમ જેની સાથે d હોય એ પદનું સંકલન કરો ત્યારે d જતો રહે છે, એટલે x વધ્યું અને આ બે સીમાઓ લખી મેં સંકલનની x0 થી x ઇક્વલ્સ ટુ, સામે આપણે થોડીક લેન્ધી પ્રોસેસ કરીશું. હું બંને પદને વારાફરતી સંકલન આપી દઉં છું, સ્વતંત્ર સંકલન આપી દઉં છું. તો 0 થી t, પહેલા આ કૌંસને હું છોડી નાખું એટલે મને મળશે v0 dt પ્લસ બીજી વખત ફરીથી સંકલન કરવાનું કયા પદનું, આનું at into dt. તો a t dt સીમાઓ તો એની જ રહેશે ફરીથી એકવાર 0 થી t. હવે અહીંયા હું સાદુરૂપ આપું એટલે x ની કિંમત પહેલા x લઈ લીધી માઈનસ x ની કિંમત x0 લઈ લીધી ઇક્વલ્સ ટુ v0 અચળ છે, સંકલનમાં વધ્યું 0 થી t dt પ્લસ બીજા પદમાં a અચળ છે એટલે a ને હું બહાર લઈ લઉં છું, તો પાછળ રહે છે 0 થી t t dt. અચ્છા, t ની કોઈ ઘાત નથી
એટલે હું અહીંયા t ની 1 ઘાત છે એવું કહી શકું. એક વખત t છે એટલે. તો હવે જ્યારે હું આને સાદુરૂપ આપું છું ત્યારે મળે છે v0 dt નું સંકલન t અને આ એની બે લિમિટ છે 0 થી t પ્લસ a. બીજા પદમાં a એમનો એમ રાખીએ છીએ આપણે કારણ કે a ને સંકલન લાગુ પડતું નથી. t ની 1 ઘાત છે. પાછા સંકલનના નિયમ પર આવો. x ની જગ્યાએ t છે અને n ની જગ્યાએ 1 છે. તો હવે અહીંયા શું લખાય? t ની 1 + 1 એટલે 2 ઘાત થઈ અને છેદમાં h ઘાત આવશે પાછી 1 + 1 એટલે 2. તો t⁻1 નું સંકલન થયું t²/2 અને આ છે એની બે લિમિટ 0 થી t. ફરીથી આગળ સાદુરૂપ આપીએ. v0 સાદુરૂપ કઈ રીતે આપવાનું? પેલા ઉપરની સીમા લેવાની. t ના બદલે ઉપર એ t જ છે એટલે એમનું એમ જ રહ્યું. માઈનસ કરવાની નીચેની સીમા લઈને, તો t બરાબર 0 લઈ લીધું પ્લસ આ છેદમાં 2 છે ને એ અચળ પદ છે. તો અચળ પદને ફરીથી એકવાર હું બહાર લઈ લઉં તો ચાલે. તો મળ્યું 1/2 a. અહીંયા વધ્યું ખાલી t² અને આ બે લિમિટ 0 થી t. હવે પહેલા પદને હું સાદુરૂપ આપું તો મળે છે v0t પ્લસ 1/2 a. t ની કિંમત પાછી હવે સાદુરૂપ આપવા માટે શું લેવાની? t² માઈનસ 0 નો સ્ક્વેર કરો એટલે પાછું તમને 0 જ મળશે. પહેલા મેં t ની કિંમત t લીધી તો મળ્યું t². પછી મેં 0 લીધું તો 0 નો સ્ક્વેર લખવાની જરૂર નથી. વી નો ધેટ કે તમે 0 નો સ્ક્વેર એટલે 0 લખી શકો છો. તો હવે ફાઇનલી આપણને સમીકરણ મળ્યું x - x0 = v0t plus 1/2 at², જે આપણું અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. તો અત્યાર સુધીમાં આપણે અચળ પ્રવેગી ગતિના બે સમીકરણો જોયા. હવે ત્રીજું સમીકરણ મેળવવા માટે તમારે જરૂર પડશે શૃંખલા નિયમની. તો શૃંખલાના નિયમમાં શું છે ખરેખર? શૃંખલાનો નિયમ અથવા સાંકળનો નિયમ, આવું આપણે એને નામ આપેલું છે. ધારો કે હું આ સમીકરણ પાછું ધ્યાનમાં લઉં છું, a = dv/dt. તમે એવું ધારી લો હાલ પૂરતું કે તમે સાદું મેથ્સ વાપરી રહ્યા છો, તો તમે a બરાબર dv/dt ને આ રીતે પણ લખી શકો છો, dv/dx dx/dt. આને કહેવામાં આવે છે શૃંખલાનો નિયમ અથવા સાંકળનો નિયમ, ચેઇન રૂલ ઇંગ્લિશમાં. વિકલન માટે ચેઇન રૂલ છે. તો જોઈ શકો છો કે ધારો કે આ સાદું ગણિત છે, કલનશાસ્ત્ર નથી, તો dx dx ઉડી જાય છે, તો ફાઇનલી તો તમને dv/dt જ મળે છે. તો આપણે એવું જાણીએ છીએ કે dx/dt એટલે તો v થાય. આવું કરવાની જરૂર શું પડી? મારે હવે ત્રીજું સમીકરણ જોઈએ છે. જો આ આપણે મેળવી લીધું, v = v0 + at, આ રહ્યું. પછી બીજું સમીકરણ x - x0 = v0t plus 1/2 at², એ પણ મેળવી લીધું. પણ હવે અહીંયા મારે વેગ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ જોઈએ છે. જો એક બાજુ વેગના મૂલ્યો છે, બીજી બાજુ પ્રવેગ છે, એટલે હું આ સમીકરણમાં dx/dt કરીને વેગનું પદ લાવું છું. મારે સ્ક્વેર લાવવો છે તો પછી વેગનું સંકલન થશે 1 ઘાતનું, ત્યારે સ્ક્વેર થશે ને. તો હવે dx/dt ની કિંમત v લઈ લઈએ તો શું થાય? a બરાબર v dv/dx આવું મળ્યું, જેને હું ફરીથી એકવાર આ રીતે લખી શકું છું, a dx બરાબર v dv. તો હવે મને બંને તરફ એક એક પદ એવું મળે છે કે જે એક એક ચલ ધરાવે છે d ની સાથે. હવે આ જ પદને હું વધારે આગળ સાદુરૂપ આપું છું તો મને શું મળે છે? હું આ પદ અહીંયા ફરીથી લખી નાખું છું, પણ a dx બરાબર v dv.
હવે વધારે આગળ વિચારીએ તો મેં હમણાં કીધું એમ સ્મોલ ડીની કિંમત સ્મોલ ડીની સાથે જે પદ રહેલું છે એની કિંમત તમારે લેવી જોઈએ બંને સીમાઓ તરીકે. તો હવે હું આ ડીએક્સ અહીંયા હોવાથી એવું કહી શકું કે અહીંયા મારે બે કિંમતો x ની લેવી પડશે અને અહીંયા ડીવી હોવાથી હું કહી શકું કે આ પદમાં મારે બંને કિંમતો v ની લેવી પડશે. હું બંને તરફ ફરીથી એકવાર સંકલન લઈ લઉં છું તો મને શું મળે છે? એ તો અચળ પદ છે, આપણે પહેલા જ વાત કરી. નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિની વાત છે, તો એ અચળ હોવાથી એને સંકલન લાગુ પડતું નથી. તો સંકલનમાં વધ્યું dx બરાબર. ફરીથી એકવાર જ્યારે સામે જઈએ ત્યારે v નું જ સંકલન છે, v ની જ સાપેક્ષે, એટલે હું આ પદને આખાને સંકલનમાં લઈ લઉં છું v dv. હવે અહીંયા હજુ બંને કિંમતો મૂકવાની રહી, બે સીમાઓ જે મેં કીધું એ સંકલનની. તો પહેલા તમે d કોની સાથે છે એ જોશો, x ની સાથે. તો x ની પ્રારંભિક અને અંતિમ કિંમતો આપણે અહીંયા લખી x0 અને x છે. તો હું અહીંયા મૂકું છું x0 અને અહીંયા મૂકું છું x. એ જ રીતે v ની બે કિંમતો આપણે અહીંયા લખી પ્રારંભિક v0 અને અંતિમ v. તો હવે આપણે અહીંયા એ મૂકીશું v0 થી v. ફાઇનલી આપણી રીતે સાદુરૂપ આપીએ આપણે જે હમણાં મેથડ જોઈ એ જ રીતે. તો a dx નું સંકલન થશે x અને આ બે ની સીમાઓ x0 થી x ઇક્વલ્સ ટુ v નું સંકલન થાય v²/2. ફરીથી v નું સંકલન v²/2 કઈ રીતે થાય? v ની એક ઘાત છે, તો v ની એક ઘાત છે એટલે શું કરવાનું? સંકલનના નિયમ મુજબ એક ઘાત પ્લસ થઈ જાય અને એ જ ઘાત છેદમાં આવે. જો સંકલન અને વિકલન બિલકુલ ઊંધી પ્રક્રિયાઓ છે. તમે વિકલનમાં શું કરતા હતા? મૂળ ઘાતાંક ગુણાકારમાં આવી જાય અને નવી ઘાતાંક એક બાદ થઈને આવે. જ્યારે અહીંયા શું છે? નવી ઘાતાંક એક પ્લસ થઈને આવે અને ગુણાકારમાં ના જાય, છેદમાં જતી રહે, ભાગાકારમાં. તો હવે આપણે લખીશું v ના બદલે સંકલન એનું થયું એટલે v²/2 અને આ બે લિમિટ છે એની પાછી v0 થી v. હવે સાદુરૂપ આપીએ તો પહેલા શું કરવાનું? એ એમનો એમ છે, x ની કિંમત પહેલા x લઈશું અને પછી એમાંથી બાદ કરીશું આ. તો પહેલા મેં x ની કિંમત x લઈ લીધી, બાદ કર્યું x બરાબર x0. ફાઇનલી પેલી બાજુ 2 છેદમાં છે, મતલબ તમે એને 1/2 કરીને બહાર લઈ શકો. મેં કીધું એમ અચળ પદને તમે સંકલનની બહાર લઈ શકો છો. તો વધ્યું શું હવે? v² અને આ બંને એની લિમિટ્સ છે v0 થી v. પાછું સાદુરૂપ આપો, આ 2 ને હું સામે લઈ જાઉં તો થઈ ગયું 2a x - x0. 2 અહીંયા ભાગાકારમાં હતું, સામેની બાજુ ગયું તો હવે ગુણાકારમાં આવી ગયું. અહીંયા v ની કિંમત આ પદ જ ખાલી બાકી રહ્યું. હવે તો v ની કિંમત પહેલા આપણી સિસ્ટમ મુજબ v લીધી અને એનો સ્ક્વેર તો છે જ, માઇનસ કરવાનું, v ની કિંમત હવે v0 લેવાની, તો v0². તો આ ફાઇનલી તમને અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ મળી ગયું. v² - v0² = 2a x - x0. તો આના પરથી એવું સાબિત થયું કે તમે એકની એક વસ્તુ જુદી જુદી રીતે મેળવી શકો છો અને તમારા માટે કલનશાસ્ત્રનો આ પહેલો પરિચય છે. આપણે એક જ વસ્તુ ઈઝી પડતી હોય ને એ રીતે કરવી જોઈએ. તમે જેમ શરૂઆતમાં જોયું કે ભાઈ સરેરાશ વેગ માટે સૂત્ર શું હતું? Δx/Δt. તો તમે Δx/Δt ગ્રાફ પરથી પણ શોધી શકો છો, કોઈ ઇશ્યુ નથી. તમારી જોડે બે ઓપ્શન છે, કાં તો ગ્રાફનો યુઝ કરો કાં તો ઇક્વેશનનો યુઝ કરો. તમને જે કન્વિનિયન્ટ હોય એ સિસ્ટમનો યુઝ તમે કરી શકો છો. કલનશાસ્ત્ર બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને એટલે જ તમે એકવાર સમીકરણો મેળવ્યા પછી તમને ફરીથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે આ જ સમીકરણો કલનશાસ્ત્રની રીત વડે મેળવો. બીજો એક ઇન્ટેન્શન એવો ખરો કે તમે કલનશાસ્ત્રથી થોડા ફેમિલિયર થાવ, થોડો પરિચય થાય કલનશાસ્ત્ર જોડે. તો
સંકલન વિકલનના આ બે સૂત્રો આપણે ખાસ યાદ રાખીશું. ડગલે ને પગલે આપણે આની જરૂર પડવાની છે. મોટા ભાગના દાખલાઓમાં જ્યાં સંકલન વિકલન આવશે ત્યાં આ બે સૂત્રો જોઈશે આપણે. બીજો ડિફરન્સ એ છે કે વિકલન એટલે તમે કોઈ મોટી વસ્તુના સૂક્ષ્મ ટુકડાઓ કરો છો, સાદી ભાષામાં કહીએ તો. વસ્તુ મીન્સ ભૌતિક રાશિના. અને સંકલન મતલબ કે કોઈ એક નાનો ટુકડો છે, બીજો નાનો ટુકડો છે, ત્રીજો નાનો ટુકડો, બધા ભેગા કરીને તમે એક સાથે ગોઠવે, એનું નામ છે સંકલન. તો આ બે મુદ્દાઓ અને બંનેના સૂત્રો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ.